વાંસદા તાલુકાના સિંગાડ ગામમાં મનરેગા યોજનામાં સરપંચ અને તેમના મળતિયા દ્વારા જમીન લેવલિંગ કરવાને લઈ થયેલ ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। વાંસદા તાલુકાના સિંગાડ ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ખાતરી યોજના એટલે કે મનરેગા યોજનામાં ગામના સરપંચ અને તેમના મળતિયા દ્વારા જમીન લેવલિંગમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે। ગરીબ અને વંચિત લોકોને રોજગાર આપવાની આ લોકહિતકારી યોજના ગામમાં ભ્રષ્ટાચારીઓ માટે કમાણીનું સાધન બની ગઈ હોવાનો આક્ષેપ જાગૃત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। મનરેગા યોજના હેઠળ ગામના કેટલાક લોકોની જમીનને લેવલિંગ કરવાનું કામ મંજૂર થયું હતું, પરંતુ ગામના સરપંચે અને તેમના મળતિયાએ જમીનમાં કોઈ પણ પ્રકારનું કામ લેવલિંગનું કર્યું ન હતું અને માત્ર કાગળ પર બતાવીને લાખો રૂપિયા ઉપાડી લીધા હતા। જે અંગે લાભાર્થીઓની જાણ થતા તેમણે તાલુકા પંચાયતમાં જાણ કરતા પોતાની ચોરી સંતાડવા માટે મનરેગાના કામો મજૂરો દ્વારા કરાવવાને બદલે ખાનગી ટ્રેક્ટર અને જેસીબી મશીનોથી કરાવવામાં આવ્યું હતું। જો કે હજુ પણ ઘણા લાભાર્થીઓની જમીન જેમની તેમ જ પડી છે, ત્યારે ગ્રામજનો દ્વારા સરપંચ અને તેમના મળતિયા સામે તાલુકા અને જિલ્લા કક્ષાએ તાત્કાલિક નિષ્પક્ષ તથા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવાની માંગ કરી આવેદનપત્ર પણ આપ્યું છે અને આ વિશે દોષિત લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે ગ્રામજનોએ જણાવ્યું હતું। જો કે તાલુકા વિકાસ અધિકારી પણ આ ભ્રષ્ટાચારમાં સરપંચ અને તેમના મળતિયાઓને બચાવતા હોય તેમ કંઈ બોલવાનો ઇનકાર કર્યો હતો। મારું નામ રમેશભાઈ કરશનભાઈ પટેલ, ગામ સિંગાડ। અમારા સિંગાડમાં નરેગામાં બહુ મોટું કૌભાંડ આજથી લગભગ 24 લાખ જેટલું કૌભાંડ થયેલ છે। એ કૌભાંડમાં લાભાર્થી એટલે જમીન સમતોલમાં 19 જેટલા નામ છે। એમાં એ લોકોએ લગભગ આજથી 10 મહિના પહેલાં પૈસા 2 હપ્તામાં જૂન અને જુલાઈમાં ઉપાડીને પૈસા પૂરા કરી નાખેલા। એ અમને આ ગઈ 16 એટલે ડિસેમ્બરની 16 તારીખે ખબર પડતા અમે વાંસદા તાલુકા પંચાયતમાં તપાસ કરી અને ત્યાં ખરેખર નીકળ્યું આ કૌભાંડ છે। એટલે અમે આખું ગામ ભેગા થઈ સીઓમાં પીઓમાં કલેક્ટરને અને ડીડીઓને અને ટીડીઓને પણ અમે અમારું પેલું ફરિયાદ આપ્યું છે, છતાં અમને આ 10-12 દિવસથી કોઈ અમને ન્યાય નહીં મળતા અમે ગામજનો ભેગા થઈ ટીડીઓ સાહેબને પરમ દિવસે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ કુંજનકુમાર હસમુખભાઈ પટેલ છે। મેં સિંગાડ ગામનો રહેવાસી છું। મારા ગામમાં મનરેગાનું જે કામ આવેલું હતું એમાં મોટું કૌભાંડ છે, આશરે 13 લાખ રૂપિયા ઉપરનો। તેમાં 19 જણના કામ હતા, પણ એ વાસ્તવમાં થયા જ નથી। એ જાણ મને પૂર્ણ થઈ હોય મને બાબત 16 તારીખે ખબર પડી, એટલે મેં વાંસદા કચેરીએ તપાસ કરવામાં આવી અને એ જે બીજાના કામ છે એ લોકોએ કોઈ ખેડૂતને પૂછવા વગર એ જીસીબી અને ટ્રેક્ટર દ્વારા કામ એ લોકોને કરી આપવામાં આવ્યા છે અને મારા કામ તો હજુ પણ થયા નથી। શું માંગ છે? કોને કોને રજૂઆત કરી છે? કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે? એ ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે અને મેં આ પત્ર તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને ડીડીઓ કલેક્ટર મેડમને અને સીઓમાં પીઓમાં મોકલવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।